તો હર હર મહાદેવ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ઘણા બધા દિવસથી વ્લોગ આવતા નહોતા, કારણ કે આપણે હાલ જે છે એ આપણે રેગ્યુલર ભણવાનું બધું ચાલુ થઈ ગયું છે. હવે ટાઈમ રહેતો નથી વ્લોગ બનાવવાનો, એટલે આજનો દિવસ છે. હવે જોઈએ કેટલોક વ્લોગ બને છે. જો સારો એવો બની જશે તો આપણે તમ તારે મૂકી દઈશું ફાઇનલ અવડો આ વ્લોગ. તો કાંઈ વાંધો નહીં મિત્રો. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 9:15 અને આપણે અત્યારે જવાનું છે કોલેજે, બરાબર? એટલે બને રહેજો વ્લોગની અંદર, એન્ડ સુધી જોજો. અને કાલે ગણેશ ચતુર્થી ટૂંકમાં કાલથી ચાલુ થઈ ગયું છે. બધાએ જે છે આજુબાજુમાં આપણે આડોશ પાડોશમાં પણ અને આરવાર અમરેલીમાં પણ જે છે એ બધી જગ્યાએ જે છે ગણપતિની સ્થાપના થઈ ગઈ છે. એટલે એવું લાગે તો આજે હું તમને એ પણ બતાવીશ કે અમરેલીની અંદર જે છે ગણપતિ દાદા કઈ કઈ જગ્યાએ છે અને ક્યાં ક્યાં સારું જોવાનું છે, એ પણ આજના વ્લોગમાં હું તમને બતાવીશ. એટલે બન્યા રહેજો વ્લોગની અંદર, એન્ડ સુધી વ્લોગને જોજો, જોવાનું ભૂલતા નહીં વ્લોગને. તો ચાલો હવે આપણે જઈએ આપણી કોલેજે. મિત્રો, કોલેજે જતાં પહેલાં જે છે આપણે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા. જીવન મુક્તેશ્વર મહાદેવ જે છે તેઓના દર્શન કર્યા આપણે, અને ત્યારબાદ આપણે કોલેજે ગયા. ત્યાં પણ જે છે ગણપતિ દાદાની સ્થાપના કરેલી હતી, તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતની. તો મિત્રો, કોલેજે જતાં પહેલાં આપણે અહીંયા દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. મેં તમને દેખાડ્યું એ રીતનું છે મંદિર, અને તમે લોકો પણ દર્શન કરી લો. કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો અને જય ગણેશ પણ લખી નાખજો. તો મિત્રો, અત્યારે પરશુરામ ભગવાનના મંદિરે જે છે એ હાલ આપણે પહોંચી ગયા છીએ, અને દર્શન કરાવું તમને અંદરથી. તો મિત્રો, અત્યારે લંચ બ્રેક હતો, એટલા માટે હું જમવા માટે આવ્યો હતો. અને ટાઈમ તમને કહી દઉં, 12:30 જેવું થયું છે. આપણે જમી લીધું છે, અને હવે જે છે ને એ આપણે પહેલાં તો જમવા માટે ઘરે આવ્યા હતા, એટલે હવે આપણે લંચ બ્રેક છે અત્યારે. તો એ એક બતાવવાનું છે. અને બીજી વસ્તુ કે જો ટાઈમ મળે તો આપણે ટૂંકમાં 1 વાગે તો ત્યાં ભોગી જવું પડે, 1:30 થી 1 વાગે કોલેજે. પણ જો થઈ જાય તો આપણે આ કામ થઈ જાય તો આપણે જે છે એ જાશું આપણા મેઇન ચેનલમાં વિડીયો બનાવવા માટે. મેઇન ચેનલની માટે આપણે વિડીયો બનાવવા માટે શોરૂમે જાશું. કોઈ પણ હોન્ડા છે, હીરો છે, અથવા તો ટીવીએસ છે, કોઈ પણ છે. જોકે અહીંનો સપોર્ટ એ સારો એવો છે, નવનીત હીરોનો સપોર્ટ સારો એવો છે, આપણે શ્યામ ટીવીએસ છે ન્યાય સપોર્ટ સારો એવો છે, સારા એવા વિડીયોઝ બનાવવા દે છે બધા સ્ટાફ ત્યાંનો, બધો બહુ સારો એવો છે. અને પરીખ હોન્ડા છે ત્યાંનું સારું એવું છે. અમરેલીમાં જેટલા શોરૂમ છે બધા જ લોકો બહુ સારી એવું સપોર્ટ કરે છે. મિત્રો, તમે જો સપોર્ટ તમારે કરવો હોય તો ખાલી નિશા ત્રિવેદી વ્લોગ છે ને એની જગ્યાએ ખાલી નિશા ત્રિવેદી સર્ચ મારશો ને તમે યુટ્યુબમાં, એટલે જે મેઇન ચેનલ આવે ને એને તમે સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો, એમાં મારા 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. તમે લોકો છે ને અત્યારે બને ને તો એમાંય કરાવડાવી ગયો 1000 સબસ્ક્રાઈબરને. આમાં યાર તમે જોતા હો વ્લોગ અને તમે ખાલી જોઈને વયા જાવ, એમ થોડું હાલે યાર. મારે 82% કરતાં વધારે માણસો એવા છે ખાલી વ્લોગ જોઈને વયા જાય છે, સબસ્ક્રાઈબ નથી કરતા. મિત્રો, જો તમને ગમતું હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને, બરાબર? અને હવે હું તમને મળું ત્યાં જઈને. તો મિત્રો, અત્યારે હાલ જે છે હું આવ્યો છું શોરૂમે. મેં તમને કીધું હતું એ રીતે કે ભાઈ આપણે વિડીયો બનાવવાના હતા, એટલે એક ગાડીનો બનાવી નાખ્યો છે અને હજી 2-3 ગાડીના બનાવવાના છે. અને આપણે હોન્ડામાં જઈએ એવા ત્યાં આપણે લગભગ એસપીનો બનાવ્યો અને બીજો બનાવ્યો એક એક્ટિવાનો. હવે આપણે અહીંયા 2 થી 3 ગાડીનો વિડીયો બનાવી નાખવાનો છે. અને ડેઈલી એ ચેનલમાં તો ડેઈલી આવે જ છે વિડીયો, 9 વાગે રાત્રે આવે છે. તો એવું લાગે તો એમાં તે સપોર્ટ કરતા રહેજો તમારો. અને આ ચેનલમાં તે ડેઈલી વ્લોગ આવશે હવે, કારણ કે હવે તો કરવું પડે એમ જ છે, બરાબર? ડેઈલી શેડ્યુલ આપણું થઈ ગયા છે. અને જો તમે ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. અને હમણાં રાત્રિના સમયે આજે આપણે તમને દેખાડવાના છીએ
અમરેલીમાં કઈ કઈ જગ્યાએ સારા એવા જે ગણપતિની સ્થાપના છે કઈ કઈ જગ્યાએ કરેલું છે એનું આપણી પાસે આખું લિસ્ટ આવી ગયું છે. એ બધી જગ્યાએ આપણે જવાનું છે અને ત્યાં હું તમને વિડીયો શૂટ કરીને બતાવીશ કે ત્યાં કઈ કઈ રીતે તમને ડેકોરેશન ત્યાંનું કઈ રીતનું છે ને એ બધું. તો આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ઓલી ચેનલમાં રીતે સપોર્ટ દેખાડજો તમે, આ ચેનલમાં જે રીતે દેખાડો છો એ જ રીતે. તો મળું તમને એવું લાગે તો હવે સીધો લગભગ તમને જે છે એ ગણપતિ દાદાના દર્શન કરાવીશ. મેઇન તો આપણે નાગનાથ છે ત્યાં કદાચ થયું છે આ વખતે અને સાથે સાથે જે સેન્ટર પોઈન્ટ છે ત્યાં દર વર્ષે થાય છે, આ વર્ષે થયું છે અને બીજી 2-3 જગ્યા છે આપણી શેરીની આજુબાજુમાં પણ છે અને ત્યાં પણ હું તમને બતાવીશ. એટલે જોડાયેલા રહેજો બ્લોગની અંદર, એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અત્યારે જે છે અત્યારે આપણે આવી ગયા હતા ત્યાંથી અને હવે જે છે હું તમને દર્શન કરાવું છું. અત્યારે જ્યાંના દર્શન કરાવીશ ને ત્યાં આપણે જે મેઇન સેન્ટર પોઈન્ટ છે ને અમરેલીમાં ત્યાં આવડા ગણપતિ દાદા જે છે અને તમને દેખાડવું અંદરથી અને સારી એવી થીમ છે. હવે આમાં છે ને આગળ હું વોઇસ ઓવર કરી નાખીશ કારણ કે અહીંયા અત્યારે ગીત વાગે છે એટલા માટે. તો બહેનાડીઓ દેખાડવું આગળ. તો મિત્રો હાલ જે છે આપણે નાગનાથ પહોંચી ગયા છીએ અને અંદર જઈને તમને દેખાડું. લગભગ અહીંયા પણ જે છે ગણપતિ દાદા છે. તો મિત્રો મેં તમને કીધું હતું એ રીતે અહીંયા પણ જે છે ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે અને મેં ટાઈમ પણ અત્યારે હાલ એવો ચોઈસ કરેલો છે કે ભાઈ વધારે ગળદી ન હોય. શું કામ કે ભાઈ હું તમને શાંતિથી દર્શન કરાવી શકું. પહેલાં તમને જે છે આપણા નાગનાથ દાદાના દર્શન કરાવી દઉં, પછી હું તમને જે છે એ દર્શન કરાવું કંઈક આ રીતનું છે. અને આજે તો હાવ શાંતિ છે, નકર જે છે એ બહુ વધારે ગળદી જેવું હોય છે. અને કંઈક આ રીતનું જે છે હાલ મંદિર છે, તમે જોઈ શકો છો. મિત્રો કંઈક આ રીતનો બહારથી લુક આવે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ઘરે તો આવી ગયા હતા અને આ બ્લોગને એન્ડ કરીએ છીએ અહીંયા જ તે. હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.